એડ્રેસ તો આનું છે કવાનું દિલ કી ગલી સે બચ કે ગુજરના દિલ કી હાલો હાલો નાચો નાચો આપણે બે ભેગા નાચીએ. અરે નાચવું નથી. હા અરે હું તમને શું કહું છું. બોલો બોલો. આ રસ્તો તમે જોયો છે? એડ્રેસ તમે જોયું છે? લાવો રસ્તો બતાવો મને. કયા રસ્તા ઉપર આ એડ્રેસ છે? અરે અમે રે એની પાછળની ગલી આ રસ્તો. અરે આ રસ્તો આપણે જોયો છે પણ બહુ છે ને અજીબાઈ વાળો રસ્તો છે. તમને આમને આમ નહીં મળે. બરાબર એક કામ કરું હું તમારી છે ને સેવા કરું. હાલો તમને છે ને એ રસ્તે સહી સલામત પહોંચાડી દઉં. હું કયો? હા ઓ ભાઈ તો તમારા જેવું કોઈ નહીં. અરે આમ પણ મારા જેવું કોઈ નથી. વન એન્ડ ઓનલી પીસ. આવો હું ક્યાંનો રસ્તો ગતું ગદના રસ્તો મળતો જ નથી. ઈ નો મળે કીધું નહીં મેં તમને. અજીબાઈ વાળો રસ્તો છે. ઈ જ્યાં લગીન તમને ઈ માણસ પહોંચાડી નો દે ને ઈ રસ્તો જેને નો જોયો ઈ જ્યાં લગીન તમે ધંધે લાગી જાવ. ખબર સાહેબ? હે તો ઓહો તો તમે મને લઈ જાઓ. અરે લઈ જ જાવ ને. હાલો એકવાર હજી ઓલો સ્ટેપ કરી દો. દિલ કી ગલી સે બચ કે સાહેબ તમે પ્રેમ કર્યો નહીં? ક્યારે નો કરતા સાહેબ? હા ઈ નો જ કરું ને મને ખબર છે. દિલ તૂટી જાય. હા તારો હાથ જોવો. ઉપર વાળા છે ને આપણને બધી બે વસ્તુ આપી છે. હાથ બે આપ્યા, કાન બે આપ્યા, પગ બે આપ્યા, નાક બે આપ્યા, નાક ની કાન બે આપ્યા, હોઠ બે આપ્યા. પણ ગધનું આ દિલ એક આપ્યું. આ હોઠ તો એક જ કહેવાય ને. એટલે આમ બે છે ને ઉપર નીચે. એટલે હું દિલ એક જ આપ્યું છે. હા બરાબર છે. પણ આ તૂટી જાય ને ગધનું પછી હંધાતું નથી. જેમ ઓલું નાક હંધાય ને નાક એમ આ નો હંધાય. રસ્તો તો બતાય. હાલો નહીં તમને રસ્તો બતાવ. હું વાત વાતમાં ઈ જ ભૂલી ગયો. હાલો હાલો. વાહ સાહેબ વાહ. શર્ટ બાકી એક નંબર વેરો તારા ભમર જેવો. ક્યાંથી લીધો? રવિવારી માંથી. એ કેતો નહીં રવિવારી નું સમજાવું. અરે મંગળવારી માંથી લીધો. સારું છે પણ આમ પણ મારે છે ને આ મંગળવારી માં જવું હતું પણ મને છે ને અર્જન્ટ એક કામ આવી ગયું. બાકી આ શર્ટ છે ને મારો હતો. જો મંગળવારી માં વયો ગયો ને તો વેલું જવું પડે. સવારે વેલું ઉઠવું પડે. હા એ છે હો. વાહ ભાઈ વાહ ઠીક. તારું જ કામ હતું. તને જ ગોતવા જતો તો. હે મારું કામ? એટલે તને મારા જેવા નવરા માણસ નું કામ પડ્યું વળી? મારા જેવા નવરા માણસ નું કામ હોય ને. હે હું બોલો? અરે કાઈ નહીં. અરે જરા કામ જાતો મારા ઘરે આવ ને. તારું કામ છે યાર. અરે મારું કામ છે તારા ઘરે? કાઈ વાંધો નહીં. હમણાં તારા ઘરે આવું. હાલ આવ આવ હું રાહ જોઉં છું. હાલ આવ્યો હાલ. એટલે મારું એડ્રેસ. અરે તારું જે રસ્તો છે ને ઈ આના ઘરના વચ્ચે જ છે. એક કામ કરી આના ઘરે થતા જા. આને જરી હું કામ છે મારું ઈ જોઈ લઉં ને એમ. હા તો આમ પણ રાજા ટાઈમે કોકને મારું કામ પડ્યું. બોલ એવું છે? હા એટલે જોવું છે કે એવું તો હું વળી કામ છે કે જેની માટે એને મને યાદ કર્યો. તો હાલ વાંધો નહીં. હાલ. ઓહ તો ગરમી જોરદાર થાય છે અને આ નવરીનો ક્યાં રહી ગયો? આવે એટલે કામ ફૂટી જ દેવાનું થાય છે એને. આવી ગયો. બોલો બોલો. અરે વાહ ભાઈ વાહ. જરા તારું કામ છે ઘરની અંદર આવ. હાલો હાલો ઘરમાં એસી બેસી ચાલુ કરો. હાઈ ક્લાસ એસી ની અંદર આપણે કામ કરીએ. સાહેબ ગરમી થાય ને ઘણી એસી ની હવા ખાઈ લો. હા ખાઈ લે. ગરમી તો મને બી થાય છે. કામ ઘરની અંદર છે પણ ઘરની બહાર છે કામ. હે કામ ઘરની અંદર છે પણ કામ ઘરની બહાર છે એટલે સાહેબ તમે હું કયો આપણે સમજ્યા નહીં હો ભાઈ. કામ ઘરનું જ છે હા પણ ઘરની અંદર નથી. તો ઘરની બહાર કામ છે. ઘરની બહાર એટલે ક્યાં કામ છે ઈ મને કેને ભાઈ હવે. આ જો આંગણું જોયું મારું? આ આંગણું જોઈને આ બહુ મસ્ત છે. ઓહો કચરો સાફ કરાવો કચરો સાફ. ઈ બધું થઈ જાય. હમણાં કારીગર આવવાના જ છે. હા ઈ ઘરની અંદર જ છે આંગણું આપણું. બરાબર. હા આપણે અહીંયા કામ છે. અહીંયા કામ છે. હા તો આપણે અહીંયા શું કામ ઉભા છે? હાલો હાલો બોલો બોલો શું કામ છે? આ જો હા આ પાણો છે ને પાણો. હા એને ઉપાડીને અહીંયા દિવાલ ઉપર મૂકવાનું છે. ઓહો બસ આવડું કામ? અરે યાર તો ઈ તો તું ઉપાડી હકે ને. હવે આવડી મોટી જીમ માં જાસ બોડી બનાવે તો આવડો પાણો નો ઉપડે. બોલો એટલે હું છે કે જીમ માં એક નંબર ખૂબસૂરત નવી છોકરી છે. ફી ભરીને એન્ટ્રી લીધી છે. હવે એને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં જરાક 100 કેજી ડેડલિફ્ટ વજન ઉપાડી લીધું આજ. એટલે કમર ખડકી ગઈ. હા છોકરીઓ જોઈ નથી ને પોરસીલા થતા નથી. આ માણા હવે ક્યાં જઈને ઉભા રહે? હવે થઈ જાય. અરે જરાક મદદ કર જરાક. અરે આ મદદ તો મારા ડાબા હાથનો ખેલ છે. હાલ ભાઈ લઈ લે પાણો. હે પાણો ઉપર લે. એ મને કાઈ કેસ પાણો ઉપાડવાનું? ઈ ડાબો હાથ લાગે તારો. એ ડાબો હાથ નથી ભાઈ. તું હમણાં ચૂપ રહે. તારું કામ થાય છે ને. ભાઈ ઉપર લે. એમાં એવું છે આ માણા છે બરોબર. આની કમર ખસકી ગઈ. તો તારી તો ખસકી નથી. તો તું આ પાણો ઉપાડી હકે ને એમ એટલે એની મદદ કર. અરે ભાઈ હું હું કામ તું ઉપાડી મૂક ને. જો ભાઈ હું અત્યારે છે ને એક મદદ કરવામાં સ્ટોક છું. એટલે કે વ્યસ્ત છું. તને ઓલો રસ્તો બતાવવાની બરોબર. એટલે અત્યારે મારાથી બીજી મદદ નહીં થાય. એટલે તું એ કોઈ મદદ કરતો નથી તો તું જરીક મદદ કર. તું માણસાઈ દેખાડ જેમ મેં તને માણસાઈ દેખાડી રસ્તો બતાવવામાં એમ. કેવું કઈ સમજાવું નહીં મને. એ નહીં સમજાય. તું આ ઉપાડી તો લે પણ. હવે યાર ઘરે હું હા ઘરે છે ભાઈ. એ શાંતિ રાખો ભાઈ. એક તો કામે કરવાનું ઉપરથી દારૂ પાડવી મજૂર નથી કઈ તારા બાપરા નથી. હાલ રેડી? હા હવે રેડી. હવે કઈ કંચાર બીજા પાણા હોય તો કહી દેજો. તમ તારે એક નંબર માટી જજો જવાય. એ હું છે હવે પાણા હું કઈ મજૂર લાગુ છું હે? અરે આ તારી આની કમર ખસકાવવાના ચક્કરમાં મારી કમર ખસકી જાય. અરે એક એમાં એવું ના હોય. આમાં હું છે કે આમાં છે ને આ જો આ બાયણું છે ને પાણો આડે પડ્યો તો બાયણું બંધ નતું થતું. બહારથી છે ને ગાંડા કૂતરા અંદર આવી અને બધું સત્યાનાશ કરી નાખતા હતા. હવે એક કામ કર અમે જઈએ છીએ. આ દરવાજો બંધ કરી દેજે. રેડી? બાજુમાં ઓલા કાકીનું મકાન બને છે ભાઈ ને લઈ જા જરા. પાણા ચારી દે. એ ભાઈ આ કઈ મજૂર નથી હવે. અરે ઈ તો મારી પાસે મદદ માંગી છે. ઓલી નથી ઓલી
કઈ મદદ? ઓલી ખુમનાક ગલી. ખોફલા ગલી. હા. ખોફલા? ઈ તું નહીં સમજી, અમારી લેંગ્વેજ છે. હા, ઈ ભાઈને ઈ રસ્તો નતો મળતો ઈ ગલીનો. એટલે એને હું રસ્તો બતાવું છું. ભાઈને રસ્તે લગાડવાનું કામ કરે છે એમ ને? અરે એમને ભાઈને રસ્તો બતાવવાનું કામ કરે છે. ખોફલા ગલી. અરે ઈ રસ્તો તો ભાઈએ જોરદાર જોયેલો છે. હા. તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. પરફેક્ટ જગ્યાએ. જા રસ્તે લગાડી દે. હાલો લગાડી દે. હાલો ભાઈ, હવે જીરીક મને રસ્તો બતાડો. અરે તને જ બતાવું. હાલ હાલ. લાગી જાય બેટા, રસ્તે લાગી જાય. હે તારું કામ. હા. ઓકે હાલો. હા, પછી ક્યારેક ચા પાણી પીરાવ. આવું પછી આવું એસી માં બેસીને ઓકે. રૂઅબજા પીએ ગરમીમાં. રસ્તે લગાડ ખોફનાક ગલી. આપણું કામ થઈ ગયું. ઓ કમર. અરે યાર, આ સવારનો રિચાર્જ કરું થતું કા નથી? બેન સેવ ઇઝ બિઝી. તમારે અમને ઠંડુ બંડુ પીરાવ તો આપણે પી લેવું. આપણે ક્યાંય ઘમંડ નથી. ક્યાં? આમ ક્યાં? આ ભાઈને રસ્તો બતાડવા જાવ. જરાક ઓલા 1000 રૂપિયા રોકડા આપતો. 1000 રૂપિયા રોકડા? અરે ભાઈ, રોકડા પૈસા જ નથી જો ખીચામાં. કાંઈ નથી જો. લ્યો. આજના જમાનામાં રોકડા થોડા રખાય. ગૂગલ પે રખાય. કયું? ગૂગલ પે અરે રખાય. ભાઈ મારે એવું છે કે મારે છે ને એમાં રિચાર્જ ગૂગલ પે માં નતા તો ને મારે છે ને ઓલી દુકાને જઈને રોકડા આપવા પડશે તો મારું રિચાર્જ થઈ જાય. એક મિનિટ. તમારી પાસે ગૂગલ પે છે ને? ગૂગલ પે માં પૈસા છે ને? હા પૈસા તો છે. જરીક આને રિચાર્જ કરી દો તો. હું ક્યાં રિચાર્જ કરું ભાઈ? અરે ભાઈ, મદદ કરો તમે. એમાં એવું છે, આની છે ને 19 રૂપિયાની લિમિટ છે. 19 રૂપિયાથી આગળ કોઈ રિચાર્જ કરાવતો નથી. હા ભાઈ, હાલ તારા નંબર બોલ, 19 નું રિચાર્જ નાખી દે. હું 19 રિચાર્જ નાખી દે. હું તારા પાસે 1000 રૂપિયા નાખું. હું 1000 રૂપિયા માંગુ છું. સોરી ભૂલાઈ જાય તારા ગૂગલ પે માં. હું તારા પાસે 1000 રૂપિયા માંગુ છું. તું મને છે ને 3 મહિનાનું 1000 નું રિચાર્જ નાખ. 1000 નો? હા. હા, 1000 રૂપિયા તું મારી પાસે કેમ માંગે છે ભાઈ? આ 2 મહિના પહેલા જે મેં તારો રિચાર્જ કર્યો તો તું રાત્રે આવ્યો તો 12 વાગે ડેલી ખકડાવતો તારે કઈ કોકને વાત કરી દીધી કે ભાઈ રિચાર્જ ખતમ થઈ ગયું, રોવા માંડ્યો, પગે પડવા માંડ્યો. તો મેં તને 1000 નું નાખી દીધું તું ને? હા, યાદ બરાબર. આવ્યું. 1000 નું નાખી દો તરી. હું છે 1000 નું રિચાર્જ હું કરું. તું કેમ નાખું? અરે ભાઈ, હું તમારી મદદ કરું છું, તમે મારી મદદ કરો. 1000 નું રિચાર્જ નાખી દો. હું માંગુ છું ને કે કરજો છે એનો મારા પર. હા તો એ પૂરી દો. એટલે હું કેમ પૂરું? અને એલા તું ખાલી રસ્તો બતાડે છે 1000 એમાં 1000 રૂપિયા થોડા હોય. અરે ભાઈ, એમાં એવું ન હોય. જો હું તમને એમ કહું, તમારા અકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે? હવે ઈ તો પડ્યા હોય. 60,000 રૂપિયા પડ્યા જોઈએ ને બધાયના તો. 60,000 રૂપિયા ઓહો. પડ્યા. હવે આપણી પાસે જીવનમાં દિવસની કેટલી કલાક હોય? 24. હવે 24 કલાકમાંથી 1 કલાક હું તમને રસ્તો બતાવવામાં બગાડી શકું છું. તો તમે 60,000 માંથી 1,000 રૂપિયા મારી મદદ કરવામાં તમે નથી બગાડી શકતા. લોજિક સારો છે. નાખી દો. લોજિક હું એલા કે સમજાવું નહીં. આ ઈ નહીં સમજાય. 1000 નાખી દો ને આને હમણાં. મોડું થઈ જાય. નાખો ને હવે ફટાફટ. નાખી દો ને, બિચારાને કઈ કામ નહીં. એલા ભાઈ મારે મોડું થાય છે. ફટાફટ રસ્તો બતાડી દો. ભાઈ રસ્તો હમણાં તમને બતાવી જ દઉં. હા હાલ બોલ નંબર બોલ. હા. 99 99 88 ગણજો 10 થઈ ગયા. 9 હા તો હજી એક નાખી દે. નાખી દો. નાખી દે તો માહિત નહીં. મોદે તો આપણામાં જ આવશે. જઈ નહીં જાય. 1000 નું નાખો. 999. આ ટીડિંગ જો મેસેજ કર્યો. ટીડિંગ ભાઈ ભાઈ. રેડી, ચાલુ થઈ ગયું? મારે થઈ ગયા. હવે મારે કામ નથી. હવે તું મારી પાસે 1 રૂપિયા નો માંગો. હા હા રેડી. આ તો હું છે, મારી પાસે કોઈ કરજો હોય જ નહીં. એલા ઈ બધી વાત કરજે. મારે મોડું થાય છે. મારે યાર જાવું છે. હાલો તમને રસ્તે લગાડું. રસ્તો બતાવો હાલો. એ અહીંયા હું બોલાઈ ગયો. હું અહીંથી 2 રસ્તા જાય છે, એક આમ સીધો ને એક આમ. હવે આપણે કયો રસ્તો લેવાનો? તું મને પૂછસ? અરે તો અડધી કલાક કેવું ઘુમાડ્યું મરાવતો તો મને પૂછતો હોય તો. અરે સાહેબ, તમે જેને ગરમ થાવ માં, એમાં કેવું છે ખબર છે? એટલે આ રસ્તો આમ છે ને સીધી લીટી વાળો ખુલ્લો હતો. હવે છે ને આ રસ્તે અહીંયા કોઈ મકાન ચણી નાખ્યું. બોલો, આ મકાન કોણે ચડ્યું હોય છે રસ્તાની વચ્ચે? એ જોતા લાગે છે કે આ મકાન 50 વર્ષ જૂનું છે. જાહેર ચેતવણી મારી જોતા જો ને. ઈ વાત તો તમારી ખોટી હોય. ઈ વાત ઉપર તો સાહેબ આપણે શરત લાગી જાય. આ મકાન હમણાં જ ચડાવવાનું છે. એક કામ કરો, કોઈ પણ બિલ્ડર પાસે જાય એને પૂછીએ આ મકાનનું બાંધકામ નવું છે કે નહીં. હાલો. હું છે બાંધકામ નવું છે કે નહીં? તારે મને રસ્તો બતાડવાનો હતો. અરે તીલા વેલા તે મારી પાસે પાડા ઉપાડાવ્યા. મેં ઓલા 1000 રૂપિયા મને ઓલો કરાવરાયો. સમજાણું? 1000 રૂપિયાનું બૂચ લાગી ગયું. એ ભૂચ નહીં સાહેબ, મારો કરજો ઉતરો. કરજો તારો ઉતરો. મારું તો બૂચ લાગ્યું. અરે સમજાણું? ના સાહેબ, હું તમારી મદદ કરું. મેં તમને ટાઈમ ફાળવ્યો, તમે મને પૈસા ફાળવા એમાં હું હોય? તે આયા ઊભો રાખીને મને ઘોકે ચડાવ્યો છે. તને નથી ખબર તો મને લઈ આવ્યો હું કરે? નહીં, હવે મને ખબર છે. હવે મને હું કામ નથી ખબર? મને તો ખબર જ છે કે જો આ મકાન છે ને એની પાછળ જે ગલી ચાલુ થાય ને ઈ તમારું એડ્રેસ છે. હવે એક કામ કરો સાહેબ, જો મારું ઘર આવી ગયું. આ છે ને ઈ મારું ઘર છે. હવે અહીંથી આગળ હું નહીં વધું. એક કામ કરો, અહીંથી તમે છે ને આમ વળાંક લ્યો અને અહીંયાથી ઓલા મકાન પૂરા થાય ને અહીંયાથી પછી આમ વળો ને અહીંયાથી આમ વળો. અહીંયા તમારું એડ્રેસ આવી ગયું. જાઓ. હું જાઉં હે? અરે હું જાઉં? અરે તે મને એટલો ઘોકે ચડાવ્યો. મારો એટલો ટાઈમ બગાડ્યો, પૈસા બગાડ્યા, મહેનત કરાવડાવી, મજૂરી કરાવડાવી અને ઉપરથી હવે તું આ એમ કહે છો કે હવે તમે આમ વયા જાવ હે? હા તો વયા જાઓ. હા લગી હું તમને મૂકવા આવું પછી મારે પાછું અહીંયા આવું ને. આ મારું ઘર આવી ગયું સાહેબ. તું કેવો મારા બપોરના રોટલા પાકી ગયા છે. ગરમા ગરમ રોટલા ખાઈ લો ને સાહેબ. તું સેલી ક્વોલિટીનો માણા કેવા होला સેલી ક્વોલિટીનો હાવ નવરો નખો દ્યો હો. આ તો મને મોઢું દેખાડ્યું. ગામમાં ક્યાંય મોઢું દેખાડ્યું ને તો મારીને તોડી નાખવાનો. સમજાણો? મોઢું દેખાડતો નહીં. હું કામ મોઢું ન દેખાડું ભાઈ? અરે યાર, મેં ઈ ભાઈનું હું બગાડ્યું? એને તો મેં સીધું એડ્રેસ ચીંધું, એને તો મેં રસ્તે લગાડ્યા, એટલે કે રસ્તો બતાવ્યો તો ઈ મારી ઉપર એટલા ગરમ હું થયા. કોણ જાણે? હવે આજકાલ છે ને કોઈનું ભલું કરવા જેવું નથી રહ્યું. એક કામ કરું, ઘરમાં જાવ, ખાઈ લઉં ને હોઈ જાવ. ભલું ન કરાય કોઈનું.